Edge preparation. One of the important topics in fabrication technology is edge preparation. We know in fabrication technology, most of the fabricated material or fabricated parts are being welded. Means most of the fabricated things are to be welded. मतलब કે વેલ્ડિંગ જ એક મહત્વનો ભાગ છે જે ફેબ્રિકેશનમાં મૂળભૂત કહી શકાય. એટલે વેલ્ડિંગ એ ફેબ્રિકેશનનો અગત્યનો ભાગ છે અને વેલ્ડિંગમાં મહત્વનું છે એજ પ્રિપરેશન. તમે એ તો જોયું કે ડિફરન્ટ જે પાર્ટ્સ હોય છે અલગ અલગ જુદા જુદા પ્રકાર હોય છે, જુદા જુદા પ્રકારના સાંધાઓ તમે કરી શકો છો. કઈ પ્રકારની તમારી એસેમ્બલી છે એ પ્રમાણે તમે અલગ અલગ દાગીના બનાવીને એને વેલ્ડિંગ કરો છો. તો વેલ્ડ બનાવતી વખતે આપણે જે કયા પ્રકારના વેલ્ડની પસંદગી કરવી જોઈએ ખ્યાલ આવે છે. ચલો વેલ્ડિંગ કયું કરશો એ નક્કી કરી દીધું, પછી કયા પ્રકારના સાંધા બનાવશો. એ સાંધા બનાવવા માટે જરૂરી જે એની એજ છે, એજ એટલે કે કોઈ પણ સાંધો બનાવવો હોય તો પહેલાં આપણે જે પ્રક્રિયા મતલબ જે ક્રિયાઓ કરવાની છે તે બધી જ ક્રિયાઓ જ કરવી પડે છે. મતલબ કે વેલ્ડિંગ કરવાનું છે તો એના માટે કઈ જગ્યાએ વેલ્ડિંગ કરવાનું છે, તો એ બે જે વેલ્ડિંગ જે ભાગો જોઈન્ટ કરવાના છે એટલે જે સાંધાઓ જોઈન્ટ કરવાના છે ત્યાં જરૂરી લાક્ષણિકતાઓ પ્રમાણે એમની જાડાઈ, ઊંડાઈ, આકાર વગેરેમાં ફેરફાર કરવામાં આવે છે. એને એજ પ્રિપરેશન કહેવામાં આવે છે. એટલે એજ પ્રિપરેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર વેલ્ડિંગ, સ્પેશિયલી ફોર થિકર શીટ્સ એન્ડ પ્લેટ્સ, હેવી પાઇપ્સ એન્ડ સોલિડ મટીરિયલ્સ. તમે જો એક નાના થિકનેસનું એક પાતળું પતળું છે એનું વેલ્ડિંગ કરવાનું હોય તો ચલો તમે પ્રિપરેશન નહીં કરો તો ચાલશે, ખ્યાલ આવે છે. પણ જ્યારે કોઈ થિકનેસ વધારે હોય, કેવું થિકનેસ વધારે હોય એવું પાર્ટ જ્યારે જોઈન કરવામાં આવશે ત્યારે એને વેલ્ડિંગ કરવા માટે એ થિક શીટ છે અથવા પ્લેટ છે અથવા હેવી પાઇપ્સ એન્ડ સોલિડ મટીરિયલ છે એને જોઈન્ટ કરવા માટે એ જ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે સાઇઝ શેપ ઓફ એજ પ્રિપરેશન ઓર ગ્રુવ ડિપેન્ડ્સ ઓન વોટ મટીરિયલ ઇઝ યુઝ એન્ડ જોઈન્ટ ડિઝાઇન. એટલે તમે કયા પ્રકારની જોઈન્ટ ડિઝાઇન રજૂ કરવાના છો અથવા જે કયા પ્રકારની જોઈન્ટ ડિઝાઇન પર કાર્ય કરવાના છો અને કયા પ્રકારનું તમારે જે મટીરિયલ છે એનું વેલ્ડિંગ કરવાનું છે, ખ્યાલ આવે છે. એકચ્યુઅલી તો મટીરિયલ ઉપર જ તમે વેલ્ડિંગનું સિલેક્શન કરો છો, એનું પેનિટ્રેશન કેટલું છે, એને સાંધા ઉપર કેટલી જરૂર પડશે અથવા કઈ રીતનું યુઝ છે. આપણે જે વેલ્ડિંગ કરીએ છીએ એના અલગ અલગ યુઝ હોઈ શકે છે. એના પર ટેન્સાઇલ ફોર્સ વધારે લાગવાનું છે, બેન્ડિંગ ફોર્સ વધારે લાગવાનું છે. એ બધા જ ફેક્ટરને ધ્યાનમાં લઈને આપણે એ જે વેલ્ડિંગ છે એ જ કે જેની પર વેલ્ડિંગ કરવાનું છે એને તૈયાર કરવાની છે, જેને કહીશું એજ પ્રિપરેશન. એટલે વેલ્ડિંગ દરમિયાન આપણે ઉષ્મા તો આપીએ જ છીએ, ખ્યાલ છે, બરાબર છે. તો એ સંપૂર્ણપણે પ્રસરે, મતલબ જે હીટ આપીએ છીએ હીટ આખા એજમાં ફેલાય એના માટે તમારે એનો સાંધાની ગોઠવણ કરવી હોય તો કરી શકાય. હવે તમે જો કોઈ ફિલર મેટલ યુઝ કરતા હોય તો એ વેલ્ડ ધાતુ પણ પૂર્ણપૂર્ણ સાંધામાં ઊંડી ઉતરી જાય એના માટે પણ તમારે અલગ ટાઈપનું જે એજ પ્રિપરેશન કરવું હોય તો એ પણ કરી શકાય. કોઈ જાડા દાગીના હોય એટલે કે જાડી જેવી વાત કરી થિકર પ્લેટ સીટ એન્ડ પ્લેટ હોય તો એમાં ઉષ્મા છે એટલે કે હીટ છે એ આટલી થિકનેસ છે અને આટલામાં હીટ ફેલાય તો એ વેલ્ડિંગ બરાબર પ્રોપર જળવાશે નહીં. કેમ? કારણ કે આનું પેનેટ્રેશન બરાબર થતું નથી. એટલે પૂર્ણ પેનેટ્રેશન થઈ શકે એના માટે પણ એ જે સાંધા બનાવતા પહેલાં મતલબ વેલ્ડિંગ કરતાં પહેલાં એની જે એજ છે એની પ્રિપેર કરવામાં આવે છે. એટલે કે ચોક્કસ નક્કી કરેલા આકારમાં ફેરવવામાં આવે છે. તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? એજ પ્રિપરેશન કહેવામાં આવે છે. ફરીથી એકવાર બે અલગ અલગ સીટ્સ, પ્લેટ અને હેવી પાઇપ કે સોલિડ મટીરિયલ હોય એમને જોઈન્ટ કરવા માટે એને એમનું વેલ્ડિંગ કરવા માટે સ્પેશિયલી જ્યારે એમની થિકનેસ કેવી હોય વધારે હોય ત્યારે તમે જે વેલ્ડિંગ કરો છો એ વેલ્ડિંગને લગતી એટલે કે હીટ જે ઉષ્મા છે એ સંપૂર્ણ રીતે પ્રસરે એના માટે, પ્રોપર જોઈન્ટ થાય એના માટે, બરાબર છે. આપણે જે સાંધા છે એની એજ છે એને ચોક્કસ નક્કી કરેલા આકારવાળી બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એજ પ્રિપરેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો?
કયા કયા ફેક્ટર છે જે આ એજ પ્રિપરેશનને ઇન્ફ્લુઅન્સ કરે છે એ જોઈએ. તો એક તો એની થિકનેસ, પહેલાં જ કીધું થિકનેસ કેવી છે એના ઉપર આધાર. અમુક પાતળી જે પ્લેટો હોય જેની થિકનેસ ઓછી છે એમાં ક્યારેક એજ પ્રિપરેશનની જરૂર પડતી નથી, ડાયરેક્ટ વેલ્ડિંગ થઈ જાય છે. હા, પણ એમાં વેલ્ડિંગ કરતી વખતે ધ્યાન રાખવું પડશે કે પેનેટ્રેશનના લીધે એને નુકસાન ન થાય. એ બધા એ ફેક્ટર જે તે ફેક્ટર છે એ વેલ્ડર નોંધી શકે છે. એટલે કયા પ્રકારની જાડાઈ હોવી જોઈએ, કયા પ્રકારની જાડાઈમાં કયા પ્રકારનો સાંધો હોવો જોઈએ, મજબૂતાઈથી જોઈન્ટ કયો થશે, ખ્યાલ આવે છે, એ બધું સેટઅપમાં આવે. એટલે એના માટે સાધનો જે છે જુદા જુદા ભાગોનો આપણે જોઈએ કે એજ પ્રિપરેશન પ્રમાણે આપણે તૈયાર કર્યા બાદ આપણે એને યોગ્ય રીતે જરૂરી જે સાધનો છે એને તૈયાર કરવા માટે એને સેટઅપ કહેવામાં આવે છે. એટલે તમારે કયા પ્રકારનું વેલ્ડિંગ કરવાનું છે એના આધારે એજ પ્રિપરેશન કરીને સેટઅપ કરવામાં આવે છે. એટલે મેઇન જે એજ પ્રિપરેશનમાં કયા કયા ફેક્ટર તમે ધ્યાનમાં લેશો તો થિકનેસ એટલે કે એની જાડાઈ, મટીરિયલ કયા પ્રકારનું છે, વધુ જાડાઈ હોય તો એજ પ્રિપરેશન કરવું પડે, ઓછી જાડાઈ હોય તો એજ પ્રિપરેશનની જરૂર પડતી નથી. મટીરિયલની પ્રોપર્ટી કેવી છે, ઇઝીલી વેલ્ડેબલ છે, ઇઝીલી વેલ્ડેબલ નથી. જો ઇઝીલી વેલ્ડેબલ હોય તો આપણે એને જે એના માટેની તૈયારી છે ઓછી કરવી પડશે, ખ્યાલ આવે છે. કાંઈક મટીરિયલ છે એની પ્રોપર્ટીમાં ગુણધર્મ એવું છે કે ઇઝીલી વેલ્ડેબલ છે. તમે જો જોયું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં વોટ ઇઝ વેલ્ડેબિલિટી, ઓકે, એની ચર્ચા ચાલે. વેલ્ડિંગ પ્રોસેસ કઈ યુઝ કરો છો તમે, આર્ક વેલ્ડિંગ છે, ગેસ વેલ્ડિંગ છે, સ્પોટ વેલ્ડિંગ છે, સીમ વેલ્ડિંગ છે, તો કયા ટાઈપ્સની વેલ્ડિંગ પ્રોસેસ કરો છો યુઝ એના આધારે પણ એજ પ્રિપરેશન થાય છે. એક્સટેન્ટ ઓફ પેનેટ્રેશન રિક્વાયર્ડ કીધું એમ. પેનેટ્રેશન એટલે શું છે, તમે આ બે ભાગોને જોઈન્ટ કરો છો. પેનેટ્રેશન તમે ભણી ગયા છો ME1માં, તો બે ભાગોને જોઈન કરો છો એ વખતે હીટ આપતા આપણો જે ભાગ જે પીગળે છે ને મેટલનો, એ બેઝ મેટલ હોય કે ફિલર મેટલ હોય, એ જે ભાગનો જે પુલ રચાય છે એને પેનેટ્રેશન કહેવામાં આવે છે. બરાબર છે. પુલ મતલબ લિક્વિડ ફોર્મમાં આખું જે કન્વર્ટ થવાનું છે, જે હીટ એબ્ઝોર્બ કરવાનું છે એ ભાગ, એ પેનેટ્રેશન રિક્વાયર્ડ. એટલે એક્સટેન્ટ ઓફ પેનેટ્રેશન રિક્વાયર્ડ, કેટલું પેનેટ્રેશન તમારે જરૂર છે એના આધારે તમારે એજ પ્રિપરેશન કરવામાં આવે છે. વેલ્ડિંગ ડિસ્ટોર્શન, જે વેલ્ડિંગ ડિસ્ટોર્શન એકચ્યુઅલી પ્રોપર્ટી જ થઈ મટીરિયલની. તો વેલ્ડિંગ ડિસ્ટોર્શન કેટલું થઈ શકે છે, કારણ કે હીટ પર ડિપેન્ડ છે, કેટલી હીટ તમે એપ્લાય કરો છો અને કયું મટીરિયલ છે, બરાબર છે, એના આધારે વેલ્ડિંગ ડિસ્ટોર્શન. કોસ્ટ, તમને કેટલામાં પોસાય એમ છે એ પણ જોવું પડે. એવું નહીં કે નોર્મલ વેલ્ડિંગ કરવું છે ને એના માટે તમે હાઈ એક્યુરેટેડ મશીનરી લાઈન મૂકી દો છો જે વેલ્ડિંગ કરવા માટે, તો એ વધુ સારી આપણને કોસ્ટમાં છે એ પોસાશે નહીં. તો એ પ્રમાણે એ પણ મહત્ત્વનો એક પોઈન્ટ છે એજ પ્રિપરેશનમાં કે કોસ્ટ એની, ખ્યાલ આવે છે. એટલે કોસ્ટ પણ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે એજ પ્રિપરેશન. એટલે એજ પ્રિપરેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન સ્ટ્રેન્થ રિક્વાયર્ડ ઓર લોડ બેરિંગ ઓફ ધ જોઈન્ટ. મેં પહેલાં જ કીધું તમે યુઝ ક્યાં કરવાના છો, તમે જે વેલ્ડિંગ તો કરવાના છો એસેમ્બલીનું, પણ એનો યુઝ ક્યાં કરવાના છો, ખ્યાલ આવે છે, એના આધારે જ પ્રિપરેશન કરવામાં આવે છે. એટલે એજ પ્રિપરેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન સ્ટ્રેન્થ રિક્વાયર્ડ ઓર લોડ બેરિંગ ઓફ ધ જોઈન્ટ. તમે જે જોઈન્ટ બનાવો છો એની જો યુઝ ક્યાં કરવાનો છો, ત્યાં કેટલી સ્ટ્રેન્થ રિક્વાયર્ડ છે, બરાબર છે, એના આધારે. સિંગલ સ્ક્વેર ગ્રુવ વિલ નોટ પેનેટ્રેટ ફૂલ થિકનેસ ઓફ ધ જોઈન્ટ. તો સિંગલ સ્ક્રૂ હોય, આ સિંગલ સ્ક્વેર હોય તો એ પેનેટ્રેટ કરશે નહીં, એમ કે છે વિલ નોટ પેનેટ્રેટ ફૂલ થિકનેસ ઓફ ધ જોઈન્ટ. તો એના આધારે તમારે ડબલ વી અથવા ડબલ કે એ પ્રકારના ગ્રુવ્સ અલગ અલગ રાખવા જોઈએ. સમજો બટ જોઈન્ટ માટે અલગ અલગ એજ પ્રિપરેશન માટેના અલગ અલગ આપ્યા છે કે જેમ કે કયા કયા આકાર તમે રજૂ કરી શકશો બટ જોઈન્ટમાં. તો આગળ જો સિંગલ સ્ક્વેર ગ્રુવ પહેલું જ દેખાય છે, સિંગલ સ્ક્વેર ગ્રુવ. શું? સિંગલ સ્ક્વેર ગ્રુવ. એમાં કંઈ જ નથી, બે જે પ્લેટો છે એને થોડું ફિનિશ આપીને તમારે સ્ક્વેર ફોર્મમાં લાવીને પછી વેલ્ડિંગ કરી દેવાનું છે, એને કહેવાય સિંગલ સ્ક્વેર ગ્રુવ. હવે ક્યારેક એવું બને કે પેનેટ્રેશન પૂરતું ના થાય તો તમારે એક બાજુ સિંગલ બીવેલ આપવું પડે. શું આપવું પડે? સિંગલ બીવેલ પ્રોવાઈડ કરવું પડે, જેથી શું થાય કે અહીંયા આગળ હીટ પેનેટ્રેટ થાય અને વેલ્ડિંગ્સ વધુ સારી રીતે થઈ શકે. જ્યારે ફિલર મેટલનો યુઝ પણ કરી શકો છો તમે, ફિલર મેટલ વિથ ઓર વિધાઉટ ફિલર મેટલ. એટલે સિંગલ બીવેલ ગ્રુવ એનો યુઝ કરી શકો છો. તો આકૃતિ પરથી ખબર પડે સિંગલ બીવેલ કેમ કહે છે, વન સાઈડ એને આપણે ગ્રુવ આપીએ છીએ, બીવેલ આકાર આપીએ છીએ. ક્યારેક એવું બને પેનેટ્રેશન છે અપૂરતું રહે છે, નોટ પેનેટ્રેટ પ્રોપરલી ફૂલ થિકનેસ, then we have to double bevel groove. We have to use double bevel groove. એટલે કે બે બાજુ બીવેલ આકાર પ્રોવાઈડ કરવાનો છે. અહીં તો ફ્લેટ જ છે સિંગલ સ્ક્વેર, ઓકે.
તો એ રીતનો યુઝ થાય છે ડબલ બીવેલ ગ્રુવ. એ જ રીતે સિંગલ વી ગ્રુવ આ જોઈ શકો છો તમે. આ ટાઈપના સિંગલ વી ગ્રુવ, ડબલ વી ગ્રુવ બંને બાજુ હોય. સિંગલ જે ગ્રુવ, ડબલ જે ગ્રુવ, સિંગલ યુ ગ્રુવ, ડબલ યુ ગ્રુવ. બરાબર છે. એટલે અલગ અલગ આકાર નામ પરથી જ છે ખ્યાલ આવશે તમને કે કયા ટાઈપ્સનું તમારે સ્ટ્રેન્થ કઈ યુઝ કરવાનું છે, કયા ટાઈપ્સનું જોઈન્ટ ક્યાં તમારે યુઝ કરવાનું છે એના આધારે. એટલે જુદી જુદી એ પછી જે છે જો સિંગલ વી, ડબલ વી, સિંગલ જે ગ્રુવ, ડબલ જે ગ્રુવ, સિંગલ યુ, ડબલ યુ. નીચે જો ફ્લેર બીવેલ ગ્રુવ, ફ્લેર વી ગ્રુવ અને ફ્લેન્જ બટ જોઈન્ટ. એટલે અલગ અલગ ટાઈપ્સના તમે જોઈન્ટ કરવાના હોય તો અલગ અલગ ટાઈપ્સની એજ પ્રિપરેશનની જરૂર પડે છે. ખ્યાલ આવે છે. એટલે એ વેલ ટાઈપ ઉપર ડિપેન્ડ છે. ફ્લેન્જ બટ વેલ્ડિંગ તમારે કરવાનું છે, ફ્લેર વી વેલ્ડિંગ ગ્રુવ કરવાનું છે, ફ્લેર બરાબર છે, ફ્લેર બીવેલ ગ્રુવ કરવાનું છે. તમારે બધા નથી પૂછાતા, આ તો બટના અલગ અલગ ટાઈપ્સના જે યુઝ થાય છે મેં તમને કીધા. એટલે આમાં જોવું પડે છે તમે કયા ટાઈપ્સની પ્રોસેસ યુઝ કરો છો, કયા ટાઈપનું વર્ક છે, કયા ટાઈપની પોઝિશન ઓફ વેલ્ડિંગ છે, આર્ક એન્ડ ઇલેક્ટ્રોડ માટેની જે જગ્યા કેટલી હોવી જોઈએ. મતલબ આર્ક અને એ પણ જરૂરી છે. અને કહીશું આપણે કે ઇલેક્ટ્રોડની જે ડાયામીટર છે ને, થિકનેસ, અને આર્કની લંબાઈ એ પણ જોયું તો આપણે ન્યુટ્રલ ફ્લેમ, કાર્બોનાઇઝિંગ ફ્લેમ. એવી જ રીતે આર્કની લંબાઈ એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકચ્યુઅલી તમારા આર્ક વેલ્ડિંગમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોલ્ટેજ અને કરંટ દ્વારા એનું કંટ્રોલ કરવામાં આવે છે. એટલે આર્ક અને ઇલેક્ટ્રોડ માટેની જે લંબાઈ છે અથવા જગ્યા છે એ વેલ્ડ મેટલનું ભરાતું કદ, વોલ્યુમ ઓફ વેલ્ડ મેટલ, બરાબર છે, અથવા જે એજ પ્રિપરેશન માટેનો ખર્ચ છે, શ્રિંકેજ, ડિસ્ટોર્શન છે, બધા જ ટર્મ્સને ધ્યાનમાં લઈને તમારે બે વેલ્ડિંગ કરવામાં આવે છે જુદા જુદા ભાગોનું. કોર્નર જોઈન્ટમાં જોવા જઈએ તો જુઓ અલગ અલગ એજ પ્રિપરેશન કઈ રીતનું કરવું જોઈએ. હવે ફિલેટ વેલ્ડ ઓન ધ ઇનસાઇડ કોર્નર, તો એ પ્રમાણે તમારે એજ પ્રિપરેશન કરવું જોઈએ. એજ પ્રિપરેશન એટલે તમે કોઈ ચલો એ બ્રેક થઈ ગયું છે અને આવી રીતે સાંધો આ રીતનો એક્યુરેટ નથી, એક નાનો છે એક મોટો છે, અથવા એકની થિકનેસ ઓછી છે વધારે છે, તો તમારી વસ્તુ શું કરશો, એને ઘસીને તમારે એજ પ્રિપરેશન માટે કયા પ્રકારનું વેલ્ડિંગ કરવું છે એ પ્રમાણે શું કરશો, તૈયાર કરશો. શું કરશો, તૈયાર કરશો. તો એને કહીશું એજ પ્રિપરેશન. જેમ કે ચલો આ કોર્નર જોઈન્ટ છે અલગ અલગ ટાઈપ્સના, બરાબર. જેમ કે ઇનસાઇડ કોર્નર ફિલેટ વેલ્ડ છે એની જરૂર પડશે, અથવા ફિલેટ વેલ્ડ કરવું છે તો તમારે એ પ્રમાણે એજ પ્રિપરેશન કરવું જોઈએ. સ્ક્વેર ગ્રુવ વેલ્ડ કરવું હોય તો એ પ્રમાણે એજ પ્રિપરેશન કરવું જોઈએ. વી ગ્રુવ આઉટસાઇડ કોર્નર તો એ પ્રમાણે એજ પ્રિપરેશન કરવું જોઈએ. બીવેલ ગ્રુવ આઉટસાઇડ કોર્નર ચોખ્ખું કહે જ છે તમને, બીવેલ ગ્રુવ પાડવાનું છે આઉટસાઇડ કોર્નર તો એ પ્રમાણે વેલ્ડિંગ કરવું જોઈએ. બીવેલ ગ્રુવ ઇનસાઇડ કોર્નર તો એ પ્રમાણે વેલ્ડિંગ કરવું જોઈએ. યુ ગ્રુવ આઉટસાઇડ કોર્નર તો એ પ્રમાણે વેલ્ડિંગ કરવું, એજ પ્રિપરેશન કરવું જોઈએ, સોરી. જે ગ્રુવ આઉટસાઇડ કોર્નર તો એ પ્રમાણે એજ પ્રિપરેશન કરવું જોઈએ. ઇનસાઇડ કોર્નર હોય જે ગ્રુવ તો એ પ્રમાણે એજ પ્રિપરેશન કરવું જોઈએ. સિંગલ ફ્લેર બીવેલ ગ્રુવ વેલ્ડ ઓન ધ ઇનસાઇડ કોર્નર તો એ પ્રમાણે એજ શબ્દ વાપર્યો છે એટલે આ પ્રકારનું જોઈન્ટ છે. ફ્લેર વી ગ્રુવ એજ વેલ્ડ ઓન અ ફ્લેંજ કોર્નર તો એ ટાઈપ્સનું જે વેલ્ડિંગ છે. આ જુદા જુદા પ્રકારના વેલ્ડિંગ માટે તમે એજ પ્રિપરેશન કયા કયા ટાઈપ્સની કરી શકો, ખ્યાલ આવે છે. કારણ કે અલગ અલગ હોઈ શકે છે. વી ગ્રુવ માટે આપણને ખ્યાલ છે કે ભાઈ આ રીતનો આકાર પ્રોવાઈડ કરવાનો છે આગળ, વી આકાર. તો એના માટે અલગ અલગ એજ પ્રિપરેશન હોવું જરૂરી છે. અહીં ફ્લેટ રાખીને તમે આ જ વસ્તુ અહીંયા લાગીને વી ગ્રુવ જે આ વેલ્ડિંગ છે એ કરી શકવાના નથી, કારણ કે એજ પ્રિપરેશન બંને માટે કેવું છે, અલગ અલગ છે. ખ્યાલ આવ્યો. એટલે આપણે આ પ્રકારના જુદા જુદા એજ છે એ પ્રિપેર કરવા ખૂબ જ જરૂરી છે. એજ જોઈન્ટ, એજ પ્રિપરેશન, વેલ ટાઈપ છે કે સ્ક્વેર ગ્રુવ હોય તો આ ટાઈપનું બીવેલ ગ્રુવ, વી ગ્રુવ, બરાબર, ફ્લેર વી ગ્રુવ, ફિલેટ છે, બીવેલ ગ્રુવ, જે જોઈન્ટ છે આ બધા લેપ જોઈન્ટમાં છે. બટ જોઈન્ટ છે આપણે જોવાના છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ, ત્યારે વધારે ખ્યાલ આવશે. ટી જોઈન્ટમાં કયા પ્રકારનું હોય છે, સ્ક્વેર ગ્રુવ, બીવેલ ગ્રુવ, ડબલ બીવેલ ગ્રુવ, જે ગ્રુવ, ફ્લેર બીવેલ ગ્રુવ. પછી એની થિકનેસ તમે કઈ રીતની રાખી શકો છો, બંને વચ્ચે વેલ્ડિંગ કરતી વખતે ડિસ્ટન્સ કેટલું હોય, કયા ટાઈપનું વેલ્ડિંગ છે તમારું એના પર ડિપેન્ડ છે. પરફેક્ટ વેલ્ડિંગની વાત ચાલે છે અહીંયા, જેમ તેમ વેલ્ડિંગ કરવાનું નથી. એટલે તમે જોશો એને ક્લિયરન્સ કેટલો રાખવો, આર્કની લંબાઈ કેટલી હોય, એનું એજ છે એ કઈ પ્રકારની ગોઠવણ હોય, એ બધું જ આમાં જોવામાં. એટલે આપણે જોઈએ છે કે જુદા જુદા છેડાઓ માટે, જુદા જુદા ટાઈપ્સના જોઈન્ટ માટે બે પ્લેટોની ગોઠવણ પણ કેવી છે, જુદી જુદી છે. અને બટ વેલ્ડિંગ માટે અલગ અલગ સાંધાઓની મજબૂતાઈ માટે પ્રમાણે અલગ અલગ ટાઈપના વેલ્ડિંગ કરવામાં આવે છે. અને અલગ અલગ ટાઈપના વેલ્ડિંગ કરવા માટે આપણે ડિફરન્ટ ટાઈપ્સના એજ પ્રિપેર કરીએ છીએ.
ખ્યાલ આવે એજ પ્રિપરેશન પૂછાય છે કે કોઈ પણ આપણે જોઈએ કોઈ પણ થિકનેસ વધારે હોય એ ટાઈપનું હોય બરાબર, પાઇપ જોઈન્ટ હોય, સોલિડ વેલ્ડિંગ હોય વગેરેમાં આપણે એજ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આ એજ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનું છે બધી જગ્યાએ. આપણે કોઈ પણ વેલ્ડિંગ પ્રક્રિયા હોય એમાં એજ પ્રિપરેશન જરૂરી છે. ઓટોમોબાઈલ બોડીનું જનરલ રિપેરિંગ કરવું હોય તો પણ એમાં એજ પ્રિપરેશન જરૂરી છે. હીટ એક્સચેન્જરનું ફેબ્રિકેશન કરવું હોય તો પણ એજ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનું છે. પાવર પ્લાન્ટ હોય, કોઈપણ દરિયાઈ વેસલોનું ફેબ્રિકેશનોનું વેલ્ડિંગ કરવું હોય તો પણ એજ પ્રિપરેશન જરૂરી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટના સ્ફેરિકલ રિઝર્વ ટેન્ક બનાવ્યું હોય તો પણ એજ પ્રિપરેશન, કોઈ પણ વેલ્ડિંગ કરવું હોય ત્યાં ફેબ્રિકેશન કાર્યમાં એજ પ્રિપરેશન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. તમે જે પ્રમાણે એની એજ કરશો એ પ્રમાણે તમારું જોઈન્ટ છે એની મજબૂતાઈ જળવાઈ રહેશે. ખ્યાલ આવ્યો? એટલે એજ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ છે વેલ્ડિંગ. ત્યારે તમને પૂછાઈ શકે છે એજ પ્રિપરેશન શું છે, એનો ઉપયોગ શું છે, તો તમે જણાવી શકો છો. અલગ અલગ આકાર દોરીને તમે રીતે ઘણું બધું કહી શકાય. મેં કીધું એમ કે અલગ અલગ બટ જોઈન્ટ, અલગ અલગ કોર્નર જોઈન્ટ, અલગ અલગ ટી જોઈન્ટ, અલગ અલગ લેબ જોઈન્ટ વગેરે માટે એજ પ્રિપરેશન કેવી હોય છે? અલગ અલગ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે એજ પ્રિપરેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે વેલ્ડિંગમાં. એટલે એક ટોપિક 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, વોટ ઇઝ એજ પ્રિપરેશન.